જેમાં આવતા સપ્તાહથી રાજ્યમાં કડકડતી ઠંડી પડશે। રાજ્યમાં ઠંડીના ચમકારને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। 12 નવેમ્બરથી 18 નવેમ્બર સુધી વાતાવરણ સૂકું રહેશે। આ દરમિયાન બપોરે ગરમી અને રાત્રે ઠંડીનો અહેસાસ થશે। મહત્તમ તાપમાન 30 થી 32 ડિગ્રી તાપમાન રહેશે, જ્યારે લઘુત્તમ 15 ડિગ્રી રહેશે। તેમજ ઉત્તર પૂર્વના ઠંડા પવનોને લઈ રાજ્યમાં ઠંડી વધશે। अगले 7 दिन के लिए 12 नवंबर से लेकर 18 नवंबर तक मौसम आमतौर से शुष्क रहेगा और जो मिनिमम टेम्परेचर लघुत्तम तापमान है इसमें कोई बड़ा बदलाव नहीं रहेगा। और जो हमारा कोस्टल में अभी जो विंड का दिशा है उत्तर से उत्तर पूर्व दिशा में है। दोनों दक्षिण और उत्तर गुजरात के जो तटीय क्षेत्र है इसमें उत्तर से उत्तर पूर्व दिशा से पवन का मूवमेंट है और इसका जो स्पीड है उत्तर गुजरात के तटीय क्षेत्र में 10 से 15 नॉट है और दक्षिण गुजरात में स्पीड है 15 से 20 नॉट। અડાલજ પાસેથી શંકાસ્પદ પ્રવૃત્તિ કરતા 3 શખ્સોને ગુજરાત એટીએસની ટીમે ઝડપી પાડ્યા છે। ત્યારે શખ્સોની તપાસ દરમિયાન બહાર આવ્યું કે પકડાયેલા ત્રણેય આતંકીઓનું કનેક્શન હૈદરાબાદ તેમજ ઉત્તર પ્રદેશ સાથે છે। તેમણે અમદાવાદના નરોડા ફ્રૂટ માર્કેટની રેકી કરી હતી। પકડાયેલા 3 આતંકીઓનો ઈરાદો આવનારા સમયમાં ખૂબ જ મોટું નુકસાન પહોંચાડવાનો હતો। ભરૂચમાં વાગરા તાલુકા નજીક સ્થિત સાયખા જીઆઈડીસીમાં ગત મોડી રાત્રે વિશાલ ફાર્મા નામની કંપનીમાં અચાનક પ્રચંડ બ્લાસ્ટ થયો હોવાની ઘટના બની હતી। મોડી રાત્રે 2 વાગ્યાની આસપાસ કંપનીનું રિએક્ટર ફાટતા આ દુર્ઘટના સર્જાઈ હતી। આ ઘટનામાં 3 શ્રમિકના મોત થયા અને 24 શ્રમિકો ઈજાગ્રસ્ત થયા છે। તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યારે આ બ્લાસ્ટમાં અન્ય 4 થી 5 કંપનીઓમાં પણ નુકસાન થવા પામ્યું છે। દુર્ઘટનાની ગંભીરતા જોતા મૃત્યુઆંક વધવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે। સાયખા જીઆઈડીસીમાં મધરાતે વીકે ફાર્મા કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટ સાથે આગ ફાટી નીકળી હતી, જેને લઈને અહીં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આ કંપનીમાં રાત્રે કામદારો કામ રહ્યા હતા। એમાં મૃત્યુ કેટલા પામ્યા છે હજુ આંકડો ચોક્કસ બહાર આવ્યો નથી, પરંતુ જેમાં કામદારો કામ રહે એમાં અમુક કામદારો ઇન્જરીઝ થયા છે, જેઓને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે। પ્રાથમિક જાણકારી મુજબ હાલ અહીંયા ગાડી 1 થી 2 કામદારોના મૃત્યુ થવા પામ્યા છે। હાલ અહીંયા ગાડી જીપીસીબીની ટીમ, ડીસની ટીમ પહોંચી છે। હું વિડીયો જર્નાલિસ્ટને કહીશ કે અહીંના દ્રશ્યો બતાવે કે અહીંયા ગાડી કેટલું ભયંકર દુર્ઘટના ઘટી છે, જેના દ્રશ્યો આપ જોઈ શકો છો। રાત્રિના ધડાકા સાથે આગ ફાટી નીકળી હતી, જેને લઈને સમગ્ર જીઆઈડીસી વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને નાસભાગ મચી જવા પામી હતી। હાલ તો સવાર થઈ ચૂકી છે અને રાહત કાર્ય માટે દેશની ટીમો અને આજુબાજુના ગામ વિસ્તારના લોકો આવી પહોંચ્યા છે। ધડાકો એટલો ભયંકર હતો કે આજુબાજુના 6 કિલોમીટરનો વિસ્તાર ધ્રુજી ઉઠ્યો હતો અને આજુબાજુની કંપનીઓમાં બી ઘણું નુકસાન થવા પામ્યું છે। આપ જોઈ શકો છો, અસંખ્ય નુકસાન થયા બાદ બી અહીંયા ગાડી કંપનીઓવાળા પોતાની સાવચેતી રાખી નહીં રહ્યા, જેને લઈને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। હાલ તો જીઆઈડીસી વિસ્તારમાં વીકે ફાર્મામાં જે રીતે ધડાકા સાથે ભયંકર દુર્ઘટના ઘટી છે, જેને લઈને અહીંયા ગાડી સમગ્ર વહીવટી ટીમ અહીંયા ગાડી તપાસમાં આવી પહોંચી છે, જેને લઈને આવનાર સમયમાં જ ખબર પડશે કે આ દુર્ઘટના કઈ રીતના ઘટી છે। જીતુ રાણા, મંતવ્ય ન્યૂઝ, ભરૂચ। અમદાવાદના મેમનગરમાં ધર્મેશ નામના આધેડનું શંકાસ્પદ મોત નીપજ્યું હતું। ત્યારે આધેડના મોતના દિવસના સીસીટીવી સામે આવ્યા છે। સીસીટીવીમાં મૃતકને કોઈ શખ્સ ધક્કો મારતો દેખાઈ રહ્યો છે। ત્યારે આ મામલે ગુજરાત યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધીને આધેડનું મોત કઈ રીતે થયું તે દિશામાં તપાસ હાથ ધરી છે। નવસારીના વિજલપુરના શિવાલય કોમ્પ્લેક્સના ટેરેસ પરથી યુવાને આપઘાત કર્યા હોવાનું સામે આવ્યું છે। આપઘાત કરનાર યુવકના હાથમાંથી સુસાઇડ નોટ મળી આવી હતી। યુવકે હાથમાં લખ્યું હતું કે પત્ની અને બાળકોને પ્રેમ કરું છું। ત્યારે સમગ્ર મામલાની જાણ થતાં પોલીસે ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી। યુવાને અગમ્ય કારણોસર આપઘાત કર્યા હોવાનું સામે આવ્યું છે।
અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. આદિત્ય ફ્લેટમાં રહેતી મહિલાએ ઓનલાઈન જે કંપની મારફતે સાફ સફાઈ માટે 3 કામદારો બોલાવ્યા હતા. સફાઈ દરમિયાન વિશ્વાસનો દુરુપયોગ કરીને આરોપીઓએ કબાટમાંથી 4 લાખ રૂપિયાના સોનાના દાગીના ચોરી કરી લીધા હતા. મહિલાએ દાગીના ગુમ થયાનો ખ્યાલ આવતા જ પોલીસને જાણ કરી હતી. તપાસ દરમિયાન 2 આરોપીઓને અમદાવાદમાં જ અને ત્રીજો આરોપી અર્જુનને રાજસ્થાનમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. ત્રણેય આરોપી રાજસ્થાનના રહેવાસી હોવાનું સામે આવી વસ્ત્રાપુર પોલીસે સમગ્ર મામલે મુદ્દામાલ રિકવર કરીને ફરિયાદીને પરત આપવાની કાર્યવાહી શરૂ કરી છે. તેમનું ઘર સાફસૂફ કરવાનું હોય તો તેમને આ કંપની સાથે કોન્ટેક્ટ કરી અને માણસો બોલાવ્યા હતા. સફાઈ દરમિયાન યુક્તિ પ્રયુક્તિ વાપરી અને 4 લાખ રૂપિયા જે માતબર રકમના ઘરેણામાં સોનાનો સેટ, સોનાની બંગડી, બ્રેસલેટ અને કૃષ્ણ ભગવાનનું પેન્ડલ વાળું સોનાનું કુલ 4 લાખ રૂપિયાનો મુદ્દામાલ ચોરી ગયેલા. જે હકીકતની ફરિયાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થતા તાત્કાલિક પોલીસ હરકતમાં આવી. કોલ ડિટેલ્સના આધારે એ લોકોને ત્યાં 2 જણને દબોચી લીધા. એક જે આરોપી હતો આ કામમાં અર્જુન શંકરલાલ, બીજા છે લોકેશ અને સુનિલ, તો એને મહેસાણાથી પણ અમે એને પકડી લીધો છે અને જેની તપાસ હાલ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ચલાવી રહ્યા છીએ. અમદાવાદના મેમનગર વિસ્તારમાં આધેડના શંકાસ્પદ મોતનો કેસ સામે આવતા સસ્પેન્સ ઊંડું બન્યું છે. મૃતક ધર્મેશભાઈ જે ટ્રાવેલ્સ બુકિંગનું કામ કરતા હતા, તેમના મોતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં એક શખ્સ તેમને ધક્કો મારતો જોવા મળે છે. આ ફૂટેજ બાદ મોત છે કે હત્યા તે પ્રશ્ન ઊભો થયો છે. ગુજરાત યુનિવર્સિટી પોલીસે પ્રાથમિક રીતે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ શરૂ કરી છે. જ્યારે મૃતદેહને પેનલ ડોક્ટર દ્વારા પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. ઘટના સ્થળે પરિવારજનો પણ પહોંચ્યા હતા, જ્યારે પોલીસે સીસીટીવી અને અન્ય પુરાવાના આધારે તપાસ આગળ ધપાવી છે. ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના વાડીનાથ ચોક વિસ્તાર જે છે ત્યાં દરબાર પાન પાર્લર આવેલું છે. ત્યાં કાલે રાત્રે પોલીસને મેસેજ મળેલો કે એક વ્યક્તિ મરણ ગયેલ છે. પોલીસે જઈ તપાસ કરતા અકસ્માત મોતનો ગુનો દાખલ કરેલ છે હાલમાં, અને એની તપાસ તજવીજ હાલમાં ચાલુ છે. નાથુસિંહ ઓનારસિંહ રાઠોડ છે. એ ત્યાં ટ્રાવેલ્સ બુકિંગનું કામ કરતા હતા અને એનો પરિવારજનો અત્યારે અંતિમ વિધિમાં રોકાયેલા છે. આવેથી સીસીટીવી ફૂટેજ બી જોવાની કાર્યવાહી ચાલુ છે. આવેથી એ લોકોને આગળની કાર્યવાહી કરીશું. ભારતીય નેશનલ જનતા દળના સ્થાપક સંજય ગજેરા ગાંધીનગર સેક્ટર 26 કિસાન નગર ખાતે રહે છે. આજે વહેલી સવારે ઇન્કમટેક્સના અધિકારીઓની 5 ગાડીઓ સાથેની ટીમે તેમના ઘરે દરોડા પાડ્યા હતા અને ચકચાર મચી જવા પામી છે. આ સિવાય આઈટીની ટીમે સંજય ગજરાની સેક્ટર 11 મેઘમલ્હાર કોમ્પ્લેક્સ ખાતે આવેલી ઓફિસ તેમજ ડ્રાઈવરના ગ્રીન સિટીના મકાનને પણ દરોડા પાડ્યા હતા. હાલમાં સંજય ગજરાના ઘરે આઈટીની ટીમ દ્વારા દસ્તાવેજોની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. પોલીસ બંદોબસ્ત સાથે આઈટી ટીમ ત્રાટકતા સ્થાનિકોમાં પણ કુતૂહલ સર્જાયું છે. ધાનેરામાં અનેક ખનિજ માફિયાઓ ખનન કરી રહ્યા છે. બીજી તરફ ધાનેરામાં રોજ રાત્રે 20 કરતા વધુ ટ્રેક્ટર દ્વારા લીલા લાકડાની હેરાફેરી થઈ રહી છે અને સાથોસાથ ઓવરલોડ અને વગર રોયલ્ટીએ ડીસાથી રાજસ્થાન ધાનેરા તરફ દરરોજ 100 ડમ્પરની અવરજવર યથાવત છે. છતાં ખાણ ખનિજ વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી ન કરાતા ધાનેરા નાયબ કલેક્ટર એક્શનમાં આવ્યા હતા અને નાયબ કલેક્ટરે તળાવમાં ગેરકાયદેસર ખનન કરતા 2 રેતી ભરેલ ટ્રેક્ટર, 1 લીલા લાકડા ભરેલ ટ્રેક્ટર અને 2 ઓવરલોડ ડમ્પર ઝડપી પાડ્યા છે. ગુજરાત યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય વિવાદમાં આવ્યા હતા અને એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કાર્યકરોએ યુનિવર્સિટી ખાતે નારાબાજી કરીને કુલપતિ ડોક્ટર નિર્જા ગુપ્તાની કેબિન બહાર રામધૂન બોલાવી હતી. યુનિવર્સિટીમાં ભાજપના સિન્ડિકેટ સભ્યોના તોડકાંડ કૌભાંડમાં પૂર્વ સિન્ડિકેટ સભ્ય શ્વેતલ સુતરિયા સામે ફરિયાદની માંગણી કરી હતી અને આશિષ અમીરનું તાત્કાલિક સિન્ડિકેટ સભ્ય પદેથી રાજીનામું લેવાની માંગણી કરી છે. એનએસયુઆઈના કાર્યકર અને નેતાઓ વિરોધ કરતા પોલીસે અટકાવ્યા હતા.
ગુજરાત યુનિવર્સિટીની અંદર ભાજપ સરકાર દ્વારા જે નિયુક્ત સિન્ડિકેટ મેમ્બરો હોય છે એ વિદ્યાર્થીલક્ષી કામ માટે નહીં પણ પોતાનું ઘર કેવી રીતે ભરવું, પોતાના ઘરે પૈસા કેવી રીતે ભેગા થાય, યુનિવર્સિટીમાં ક્યાં જગ્યા ખાલી પડી છે, ક્યાં પ્લોટ ખાલી પડ્યા છે, ક્યાં સારા સારા કોમ્પ્લેક્સ બનાવ્યા છે જે વિદ્યાર્થીઓ માટે બનાવવામાં આવ્યા હતા, એ કોમ્પ્લેક્સનો કેવી રીતે પોતે કબજો કરી લે, પોતાની જે ક્યાંક ને ક્યાંક એકેડેમીઓ ચાલે છે એ એકેડેમીઓ મફતના ભાવે ગુજરાત યુનિવર્સિટીમાં કેવી રીતે લાવી દેવામાં આવે. કોઈક સિન્ડિકેટ મેમ્બર અધિકારીઓને ફોન કરી 75 લાખ રૂપિયાની ખંડણી માંગે છે, એના રેકોર્ડિંગ બહાર આવે છે, છતાં પણ કોઈ પોલીસ ફરિયાદ નહીં. કુલપતિ વર્તન કરી રહ્યા છે. આજે અમને માંગણી લઈને આવ્યા છે ત્યારે રજિસ્ટ્રાર અને કુલપતિ બંને ભાગી ગયા છે. આ એ દર્શાવે છે કે બંને પણ આમને ક્યાંક મળેલા છે. રાજ્યમાં કમોસમી વરસાદ વરસ્યો હતો ત્યારે કમોસમી વરસાદથી ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું હતું. ત્યારે આ નુકસાનીને લઈ રાજ્ય સરકાર દ્વારા ઐતિહાસિક કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું. તો ચાલો જોઈએ આ રાહત પેકેજની વિશેષતા શું છે અને ખેડૂતોના પ્રતિભાવ શું છે. જાહેરાત બાદ વડોદરા જિલ્લાના ખેડૂત આગેવાનો અને ખેડૂતોમાં સંતોષની લાગણી જોવા મળી છે. ખેડૂતોને રાહત આપવા માટે સરકારે 10,000 કરોડ રૂપિયા રાહત પેકેજ જાહેર કરેલ છે. તે આવકારદાયક છે અને આ મુખ્યમંત્રીએ જે કંઈ આ રાહત પેકેજ આપવાનું નક્કી કર્યું છે એનાથી ખેડૂતોને સારો લાભ થશે. માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે જે રાહત જાહેર કરી છે એ બરાબર છે અને એ રાહતને હું આવકારું છું. મારા ખેતરમાં દૂધીનો મોડું હતું. આ માવઠાને કારણે દૂધીનો મોડું પડી ગયો અને સરકારે જે રાહત બહાર પાડી છે એ એમના માટે હું ખૂબ ખૂબ આભાર છું. કૃષિ ક્ષેત્રના આગેવાનોના મતે આ રાહતથી ખેડૂતોને નુકસાનમાં રાહત મળશે. વધુમાં શું કહ્યું આવો સાંભળીએ. પોટ બહુ બતાવી છે, ખેતરમાં ઘણા લોકોને નુકસાન થયું છે અને આ નુકસાનને લઈને સરકારશ્રીએ અમારા ખેડૂત ભાઈઓને જે કંઈ સહાય આપવાની એ કરી છે તે બધા અમે સરકારશ્રીનો ધન્યવાદ માનીએ છીએ. જે ગુજરાત સરકારે ખેડૂતોની વ્યથા સાંભળી અને અત્યાર સુધીનું જે આ મોટું રાહત પેકેજ જે જાહેર કર્યું છે એ બદલ હું ફરી એકવાર કરજણ બજાર સમિતિના ચેરમેન તરીકે સરકારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને એમનો ધન્યવાદ પણ વ્યક્ત કરું છું. જે રવિ પાક સોયાબીન અને મગફળી અને સાથે સાથે રવિ પાકને 15,000 કરોડના ખર્ચે જે MSPથી ખરીદવાની જાહેરાત કરી તે બદલ હું ખાસ આપણા ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો આભાર વ્યક્ત કરું છું. ને ખેડૂતોને જે આ રાહત મળી છે તે ઘણી સારી મળેલ છે. ખેડૂતો ઘણા ખુશ છે. એ સાથે સાથે રાજ્ય સરકારે જે મગફળી કઠોળની જે ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરી છે તે બદલ પણ રાજ્ય સરકારનો હું હાર્દિક આભાર માનું છું. જ્યારે ઐતિહાસિક પેકેજ અંતર્ગત પ્રતિ હેક્ટરે ₹22,000ની સહાય આપવામાં આવશે. આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે ટેકાના ભાવે ખરીદી માટે ₹15,000 કરોડની જોગવાઈ પણ કરી છે, જે ખેડૂતોને આર્થિક ટેકો આપશે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. થરાદમાં APMC ખાતે મગફળી ખરીદીની શરૂઆત કરવામાં આવી છે. ત્યારે મગફળીની ખરીદીના 12 જેટલા કેન્દ્રોનો શુભારંભ કરવામાં આવ્યો. માર્કેટ યાર્ડ ખાતે યોજાયેલા શુભારંભ કાર્યક્રમમાં વેપારીઓ અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અને ખેડૂતોને સમયસર અને સારો ભાવ મળતા મોટા ભાગના ખેડૂતો ટેકાના ભાવના કેન્દ્ર પર પહોંચ્યા હતા અને પોતાનો પાક વેચવા ઉત્સાહભેર આવ્યા હતા. મગફળી લઈને આવ્યા છો અને સરકારશ્રીએ જે ટેકાના ભાવે મગફળી ખરીદવાની જાહેર કરી એ બદલ સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનો છો કે જ્યારે બજારની અંદર 1,000 થી 1,100 રૂપિયાના ભાવ મળતા હતા અને આજે સરકારશ્રી દ્વારા 1,452 રૂપિયાનો માતબર ભાવ મળે છે. માટે આના માટે ખૂબ ખેડૂતોને ફાયદો થયો છે. સરકારશ્રીનો પણ આ તબક્કે ખૂબ આભાર માનો કે આજે ખેડૂતોને ખૂબ મદદ કરી એવું કહો તો પણ ખરું. માટે હવે આ રીતે સરકારશ્રીએ ખૂબ સારું પગલું ભર્યું છે. એ સરકારશ્રીની યોજના હેઠળ ટેકાના ભાવે ઓપનિંગ કર્યું. એમાં આપણે 20 કિલોનો ભાવ 1,452 રૂપિયાનો માતબર રકમ આપણે ખેડૂતોને મળે છે 20 કિલો પર દીઠ. એટલે મોટી સંખ્યામાં ખેડૂતોનું ઓપનિંગ વખતે પણ હાજર રહ્યા અને અલગ અલગ આપણે 12 મંડળીઓ જેટલી સંઘ અને મંડળીઓને 12 જેટલાને હજુ સુધી આપણે આપ્યા છે ટેગ.
ગુજકો માસોલ અને નાફેડની સંયુક્ત સાહસમાં એ અમારે 11મા નંબરનું સેન્ટર અમને આપ્યું છે, એટલે આપણે આજે ઓપનિંગ કર્યું. મહીસાગરના ખાનપુર એપીએમસીમાં ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ ખરીદીમાં સરકાર દ્વારા 1452 પ્રતિ ક્વિન્ટલનો ભાવ નક્કી કરવામાં આવ્યો છે, જે ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યો છે. ત્યારે ખેડૂતોને બજાર ભાવ કરતા 400 રૂપિયા વધુ વળતર મળ્યું છે. ખેતી ખર્ચ નીકળવાની સાથે નફો થતા ખેડૂતોએ સરકારનો આભાર માન્યો હતો. તેમજ સરકારે જે વિશેષ રાહત પેકેજ જાહેર કર્યું તે સંકટ સમયે ખેડૂતોને પાયમાલ થતા બચાવશે. સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ થઈ ચૂક્યો છે, ત્યારે ભારત સરકારની નાફેડ દ્વારા ગુજરાત સરકારની નોડલ એજન્સી તરીકે ગુજકો માર્શલ દ્વારા પેટા એજન્સી એપીએમસી ખાનપુર દ્વારા મગફળીની ખરીદી શરૂઆત થઈ ચૂકી છે. આ ખરીદીથી ખેડૂતોની અંદર આનંદનો માહોલ છે. સરકારે મગફળીના 1452 જેટલો સારો ભાવ આપી અને આ પરિસ્થિતિની અંદર પણ સરકારે ટેકાના ભાવે શરૂ કરી અને ખેડૂતને બેઠો કરવાનું કામ કર્યું છે. અમે મગફળી લઈને એપીએમસીમાં આવ્યા લીંબડિયા, કે સરકારશ્રીએ જે ટેકાના ભાવે મગફળી લેવાની ચાલુ કરી બહુ સારું કર્યું. બજારમાં અત્યારે ભાવ જ નથી અને અમને જે 1452 ભાવ મળે છે બજાર કરતાં 400 રૂપિયા ફેરમાં મળે છે. બહુ સારું સરકારની આ યોજના છે. અમદાવાદ મનપાની મિલકતોમાં સરેઆમ દારૂ પીવાઈ રહ્યો છે. ત્યારે ભૈરવનાથ ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનમાં દેશી દારૂની કોથળીઓ મળી આવી છે, તેમજ વિદેશી દારૂની સેંકડો બોટલો મળી આવતા સવાલો ઉઠવા પામ્યા છે. એએમસી સુરક્ષા એજન્સીઓને વર્ષે કરોડો રૂપિયા ચૂકવવામાં આવે છે, તેમ છતાં સંવેદનશીલ વિસ્તારમાં દારૂની કોથળીઓ મળી આવવી એક ઘોર બેદરકારી દર્શાવે છે. આ ઘટનાથી સફાઈ એજન્સી અને સુપરવિઝન અધિકારીઓ શંકાના દાયરામાં આવ્યા છે. કડીના ભાવપુરા સ્થિત ઉમિયા માતા મંદિરમાં ભાજપનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં નીતિન પટેલે કડીમાં પોતાના વિકાસના કામો ગણાવ્યા હતા, તેમજ કહ્યું કે હું ખાતો નથી અને ખાવા દેતો પણ નથી. જ્યાં સુધી હું કડીમાં છું ત્યાં સુધી ખોટું થવા નહીં દઉં. તેમજ નામ લીધા વગર બચુ ખાબડ પર પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે મંત્રીના ઘરના સભ્યો ખોટું કરે તો પણ મંત્રી પદ જાય છે. કોઈએ મને કદી કોઈ પાનના ગલ્લે બેસેલો જોયો હોય તો આંગળી ઊંચી કરો, હું 50,000 રૂપિયા ઇનામ આપું. બોલો, કોઈએ પણ. હું નહીં ખાતો, હું ખાવાય નથી દેતો. હું ખાતોય નથી, ખાવાય નથી દેતો. આ મોદી સાહેબનું સૂત્ર છે. પણ મારી આજુબાજુ એવા લોકો નથી રાખતો કે જે નબળા હોય, જે ખોટા હોય, જેની સમાજમાં પ્રતિષ્ઠા ના હોય. ગાંધીનગર ખાતે રાજ્યમંત્રી મંડળની બેઠક યોજાઈ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકહિતના કામોને પ્રાથમિકતા આપવા રાજ્યમંત્રી મંડળની બેઠકમાં સૂચના આપી હતી. તેમજ રાજ્યમંત્રી મંડળને અનિવાર્ય સંજોગો સિવાય અઠવાડિયાના પ્રથમ 2 દિવસ એટલે કે સોમવાર અને મંગળવારના રોજ ફરજિયાત જાહેર જનતા અને જનપ્રતિનિધિઓની રજૂઆતોને સાંભળવા માટે આરક્ષિત કરવા દિશા નિર્દેશો આપ્યા છે. મહેસાણા મનપાએ શહેરના હાઈવે અને મુખ્ય રસ્તાઓને ધૂળમુક્ત રાખવા માટે ઇટાલી ટેકનોલોજી આધારિત સ્વીપર મશીનથી સફાઈ કરાવવાનો નિર્ણય લીધો છે. 5 વર્ષ માટે એક એજન્સીને આ કામગીરી સોંપવામાં આવી છે, જેના બદલે મનપા દર મહિને 17 લાખ ચૂકવશે. આ મોંઘી મશીનરી પાછળ 10.20 કરોડનું ભાડું ચૂકવવામાં આવશે. જ્યારે મહેસાણાના જીઆઈડીસીમાં જ તૈયાર થયેલું બુમર રોડ સ્વીપર મશીનનું હાલમાં ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. જો આ ટેસ્ટિંગ સફળ થશે તો મનપા આવા 3 મશીન ખરીદશે. તેમજ નગરપાલિકા વખતનું ખોટવાયેલું 25 લાખનું એક ટ્રેક્ટર માઉન્ટેન સ્વીપર મશીન પણ રિપેર કરીને ચાલુ કર્યું છે. ત્યારે સસ્તા સ્વદેશી વિકલ્પ છતાં વિદેશી ટેકનોલોજી પાછળના મોટા ખર્ચને લઈને સવાલો ઊભા થયા છે.
મહેસાણાના રસ્તાઓ ઉપર આપણે પહેલ હતી કે ધૂળમુક્ત રસ્તાઓ બનાવીએ, તે માટે અમે નાઇટ રોડ સ્વીપર મશીન લાવ્યા છીએ. નાઇટ રોડ સ્વીપર મશીન જે લાવ્યા છે જે ઇટાલિયન ટેકનોલોજી બેઝ છે, જે રાત્રે 40 કિલોમીટર સુધીની સફાઈ કરશે અને રોડ આપણા ત્યાં એના કારણે ક્લીન થશે. એના સિવાય બી આપણે લોકલ બ્રાઉઝર મશીન પણ લીધા છે, એનાથી બી આપણે કામ કરી રહ્યા છીએ. બ્રુમર મશીન છે આપણા. અંદાજિત ખર્ચ છે મંથલી એનું 16-17 લાખ રૂપિયા જેટલું બિલ થાય છે. વર્લ્ડ કપ ચેમ્પિયન ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઓલરાઉન્ડર રાધા યાદવે વડોદરા મહાનગરપાલિકાના કમિશનર અરુણ મહેશ બાબુ સાથે શુભેચ્છા મુલાકાત લીધી. કારેલીબાગની એકેડેમીમાં કોચ મિલિંદર વરાડેકર પાસે ટ્રેનિંગ લેનારી રાધાએ વડોદરાવાસીઓના પ્રેમ અને સન્માનનું અભિવાદન સ્વીકાર્યું છે. કમિશનરે કહ્યું કે શહેરની દીકરીએ વિશ્વ સ્તરે નામ કમાવ્યું એ ગર્વની ક્ષણ છે. મહિલા ખેલાડીઓમાં રમત પ્રત્યે ઉત્સાહ વધે તે માટે પાલિકા પ્રયત્નશીલ રહેશે. રાધાએ પણ મહિલાઓને ક્રિકેટમાં આગળ આવવા માટે પ્રોત્સાહિત કરતા જણાવ્યું કે મહેનત અને સમર્પણથી દરેક સપનું પૂરું થઈ શકે છે. कुछ नहीं सर, यही कॉन्ग्रेचुलेट करने के लिए मुझे बुलाए, वो बहुत ही अच्छा लगा, मुझे बहुत ही स्पेशल फील हुआ, तो बहुत खुश हूँ. महिला क्रिकेट अभी आगे आ रही है, तो महिलाओं को क्या संदेश? यही संदेश है, आप जो भी स्पोर्ट खेलना चाहते हो उसके लिए पूरी जी जान से खेलिए. हम सब आपके साथ हैं और आई एम श्योर हमको देख के सारी लड़कियां इंस्पायर हुई होंगी, तो बिंदास खेलो, सब हेल्प करेंगे आपको. બેસિકલી શુભેચ્છા મુલાકાત હતી. પ્રાઉડ મુમેન્ટ છે બરોડા માટે કે બરોડાની દીકરી વર્લ્ડ કપ ચેમ્પિયન બનીને અહીંયા પધાર્યું છે. જે દિવસનું એમની શોભાયાત્રા ત્યાં આઈ વોઝ નોટ હિયર, આઈ વોઝ આઉટ ઓફ ટાઉન, એટલે હું પાર્ટિસિપેટ નથી કરી શક્યો. પણ અમને લાગણી હતી કે એમને કોંગ્રેચ્યુલેટ કરવું જોઈએ. ખાસ કરીને દીકરીઓ માટે એક પ્રોત્સાહન છે. વડોદરાની રમતગમતમાં ઇન્વોલ્વ તમામ દીકરીઓ અને ગર્લ્સ માટે આ એક પ્રોત્સાહન છે, ફક્ત ક્રિકેટ નથી, તમામ ગેમ્સ માટે. રાજ્યની સરકારી અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં દિવ્યાંગ ઉમેદવારો માટે શિક્ષણ સહાયકની ખાસ ભરતી ઝુંબેશ 2025 શરૂ કરવામાં આવી છે. આ માટે તારીખ 1 માર્ચ 2025ના રોજ જાહેરાત પ્રસિદ્ધ થઈ હતી. દ્વિસ્તરીય ટાટ 2023 પરીક્ષા પાસ કરેલા યોગ્ય દિવ્યાંગ ઉમેદવારો 12 નવેમ્બરથી 21 નવેમ્બર 2025ના રોજ રાત્રે 11:59 સુધી ઓનલાઈન અરજી કરી શકશે. અરજી માટે ઉમેદવારોને વેબસાઇટ પર જઈને વિગતો ભરવાની રહેશે. રાજ્યની શૈક્ષણિક સ્ટાફ ભરતી સમિતિ આ ઝુંબેશ દ્વારા દિવ્યાંગ ઉમેદવારોને શિક્ષણ ક્ષેત્રે વધુ તક મળે તે હેતુ વ્યક્ત કર્યો છે. સમાચારમાં આગળ વાત કરીએ તો ગાંધીનગર ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે. બાપુપુરાના 4 વેપારીઓના અપહરણનો જે મામલો હતો તેને લઈને આ વધુ સમાચાર સામે આવી રહ્યા છે. બાપુપુરા ગામના 4 વ્યક્તિઓના જે અપહરણ કરવામાં આવ્યા હતા તેને લઈને આ વધુ સમાચાર સામે આવી રહ્યા છે. એસઓજી ગાંધીનગર દ્વારા જે ઓસ્ટ્રેલિયા મોકલનારા બદલે 4 વ્યક્તિઓને બંધક બનાવ્યા હતા. 4 ગેંગના એજન્ટને એસઓજી દિલ્હીથી ઝડપી પાડ્યો છે. ચાલકોનું એજન્ટ અને એના માણસો બંધક બનાવ્યા હતા તેને લઈને હવે આ વધુ સમાચાર સામે આવ્યા છે. આરોપીઓએ પરિવાર પાસે 2 કરોડની ખંડણી પણ માંગી હતી. ગાંધીનગર એસઓજી દ્વારા એજન્ટ અહેમદ ખાનને ઝડપી પાડવામાં આવ્યો છે. તો ગુજરાત@7 માં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.